હા ગાઈસ, આજના નવા દિવસમાં નવા વ્લોગ સાથે તમારા બધાનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. અને આજે આપણે વ્લોગ ચાલુ કર્યો છે 9:30, કેમ કે આપણે ખેતરમાં કામ કરતા હતા. આ ખેતરમાં જે બોણ પડી હતી કાઢી દીધું. પેલા બંને ખેતરમાં ફુવારા નળીઓ લગાવી હતી ઓરવા માટે, એ પણ બહાર કાઢી દીધી, કેમ કે એને ખેડીને કાલે વાવવાનું છે આપણે બાજરીની મગફળી. એના ખેતરમાં ઓરવાનું બાકી, એટલે ફુવારા ઊભા કર્યા છીએ અને હવે પાણી ચાલુ કરીએ છીએ, એટલે ઓરવાનું ચાલુ કરીશું આપણે. અને તમે જોઈ શકો છો મિત્રો, આપણે આવી ગયા ખેતરમાં છે અત્યારે. અને હવે પાણી ચાલુ કરી અને આપણે જશું એક ગામ જવાનું છે અરણીવાડા, તો ત્યાં જશું. તો તમે બ્લોગમાં બન્યા રહેજો, તમને ચોક્કસથી આપણે બતાવીશું અરણીવાડા ગામ. તમે જોઈ શકો છો આ બાજુ બધા લોકોએ પણ ખેતીનું બટાકા જે વાવેતર લઈ લીધા છે અને બધાએ હવે ફરી ઉનાળુ વાવેતર કરવાની સિઝન ચાલુ કરી દીધી છે મિત્રો. તમે જોઈ શકો છો ટ્રેક્ટર ખેડે છે, અમુકને ઓરવાનું ચાલુ છે અને અમુકે ઓરવી દીધું છે, તો એ વાવવાનું ચાલુ કરી દીધું છે મિત્રો. અને જોઈ શકો છો ભાઈએ પાણી ચાલુ કરી દીધું છે, પાણી આવી ગયું છે મિત્રો. તો આપણે હવે આ ફુવારાની જે નળીઓ કહેવાય એના પાછળ નળીમાંથી કચરો નીકળી જાય એટલે મૂઢિયા બંધ કરવાના એ આપણે કરી દઈશું. ચલો તાણે. હા ગાઈસ, ફાઇનલી ટાઈમ થઈ ગયો 11 વાગ્યાનું. રાત્રે જે ગામ જવાનું હતું અરણીવાડા, ત્યાં જમવું આપણે આવી ગયા છે. તમે જોઈ શકો છો મતલબ બધેલો ગમનવાળો પણ ચાલુ છે. આપણે જમવા આવી ગયા છીએ, ત્યાં માટે આપણે સારી રીતે તો આપણે આવ્યા છીએ જન્મ મિત્રો. લગ્ન જોડાયેલા રહેજો, એટલે પહેલાં જેવો સપોર્ટ કરતા રહેજો મિત્રો. જોઈ શકો છો આપણે અત્યારે જમવાનું બાકી છે. આપણે અત્યારે ખાટલામાં આવ્યા છીએ મિત્રો. ચાલો મિત્રો, તમારા જમવાનું આમંત્રણ આવે, આપણે જમી પછી નીકળીશું. આપણે નીકળી ગયા છીએ હા ગાઈસ, તમે જોઈ શકો છો આપણે ખેતરમાં ફુવારા ચાલુ કરી દીધા છે. આપણે પાઇપો લગાવતા હતા અને આ ખેતર ખેડાઈ ગયા છે. આમાં આપણે મગફળી અને બાજરી વાવવાનું છે. તમે જોઈ શકો છો આ ખાતર છે, આ બાજરી અને મગફળી લાવી દીધી આપણે. અને આ બંને ખેતર ખેડાઈ ગયા છે, એમાં આપણે વાવવાના છે. ઉનાળુ સિઝન ચાલુ મિત્રો. હા ગાઈસ, તમે જોઈ શકો છો આપણે મગફળી વાવવાની, એટલે મગફળીમાં દવા બનાવી સુકાવા મૂકી દીધી છે. તમે જોઈ શકો છો દવા નાખી દીધી છે આપણે. અને મગફળીને હવે સુકાવા મૂકીએ. સુકાઈ જાય એટલે 1-1.5 કલાક પછી આપણે વાવવાનું છે, ટ્રેક્ટર આવે એટલે. તમે જોઈ શકો છો મિત્રો, આ ખાતરની થેલી છે, ભારતીય જન ઉર્વરક પરિયોજના. અને આ બાજુ ફુવારા ચાલુ છે, ભાઈ ફુવારો હમો કરે છે. હા ગાઈસ, તમે જોઈ શકો છો આપણે ટ્રેક્ટર આવી ગયું છે વાવવા માટે. ઉનાળુ સિઝન વાવવાનું ચાલુ કરી દીધું છે. તમે જોઈ શકો છો અત્યારે બાજરી વાવવાનું ચાલુ છે. બાજરી વવરાય છે, ટ્રેક્ટર આવી ગયું. અને આ ખેતરમાં આપણે મગફળી વાવવાની. હા, આપણે જે લસણ વાવ્યું હતું એ. આપણે ગાઈસ આ ખેતરમાં બાજરી વાવી દે અને હવે આ ખેતરમાં મગફળી વાવવાનું ચાલુ કરી દીધું છે. અને એ પણ દળધામ આવી ગયા છે, કેમ કે આપણે થોડા ઘરે ગયા હતા ખાવા માટે.
યા ગાઈસ, તો આપણે આટલા વાગે હવે બ્લોગને અહીંયા આપણે એન્ડ આપીએ છીએ. તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો અને પહેલાં સપોર્ટ કરતા રહેવા સપોર્ટ કરતા રહેજો. તો દરેકને હવે ગુડ નાઇટ, જય માતાજી મિત્રો. હવે મળીશું નવા દિવસમાં નવા બ્લોગ સાથે દરેકને. Sorry, it's DJ.